જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને? દરેકે પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિ યુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની શરૂઆત કરી દીધી છે. હવે અગાઉ તમે પીરિયડમાં ભક્તિયુગના ઉદ્ભવ વિશે, એમના વિકાસ વિશે અભ્યાસ કર્યો હતો. સાથે સાથે આપણે તેના મુખ્ય સંતો અને તેમની વિચારધારાઓ વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, જયદેવ, ચૈતન્ય મહાપ્રભુ, કબીર, ગુરુ નાનક, જે તમને અહીં ફોટો આપેલા છે, તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ અને જ્ઞાનદેવ જેવા સંતો અને એની વિચારધારાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે જે વિશે અભ્યાસ કરવાનો છે એ છે સૂફી આંદોલન વિશે અભ્યાસ કરવાનો છે, એ પણ સ્લાઇડ સાથે. બરાબર? તો ચાલો હવે આપણે સૂફી આંદોલન વિશે વધુ માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સૂફી આંદોલન, ભક્તિ અને સૂફી આંદોલનની અસરો વિશે તમે આગળ ભક્તિયુગ આંદોલન વિશે શીખી ગયા. હવે તમારે જે આંદોલન વિશે અભ્યાસ કરવાનો છે એ છે સૂફી આંદોલન. તો હવે સૂફી આંદોલન વિશે અભ્યાસ કરીએ. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. મધ્યકાળ દરમિયાન ભારતમાં થયેલા વિવિધ આંદોલનમાં સૂફી આંદોલનનો પણ સમાવેશ કરવામાં આવે છે. આવા અનેક આંદોલનો થયા. ભારતમાં મધ્યકાળ દરમિયાન અનેક આંદોલનો થયા. તેમાં સૂફી આંદોલન અને ભક્તિ આંદોલન ખૂબ મહત્ત્વનો ફાળો તેમનો રહ્યો છે. આપણે જોઈએ તો ભારત પ્રાચીન કાળથી જ વિવિધ સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે, વિવિધ ધર્મ પળાય છે, જુદા જુદા ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. આ બધાની પાછળ જોઈએ તો સાંસ્કૃતિક ઘટનાક્રમની મહત્ત્વપૂર્ણ બાબતમાં ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન એ ભારતના મધ્યકાળ દરમિયાન થયા હતા. આ ધાર્મિક સામાજિક આંદોલનોએ હિન્દુ મુસ્લિમ એકતાને જન્મ આપ્યો. સૂફી આંદોલનનો મુખ્ય હેતુ ભારતીય સમાજમાં વ્યાપેલા વ્યાભિચારી દુઃખો, નાત જાત, ભેદભાવ વગેરેમાંથી લોકોને બહાર લાવી ધાર્મિક માર્ગે વાળવાનો હતો. મિત્રો, આના પરથી આપણને એટલું તો શીખી શકીએ કે ભારતમાં થયેલા ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન આ બંનેનો મુખ્ય હેતુ તો છેવટે ભારતીય સમાજમાં
વ્યાપેલા અંધકારના રૂપોમાંથી સાચા માર્ગ બતાવી અને ઈશ્વરીય માર્ગ તરફ લઈ જવાનો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ કઈ કઈ હતી એ વિશે જોઈએ તો અહીં પહેલું દીધું છે ચિશ્તી, બીજું છે સુહરાવર્દી, ત્રીજું છે કાદરી અને ચોથું છે નક્શબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા લોકપ્રિય બની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી તો એ વિશે અભ્યાસ કરીએ તો પહેલું છે ચિશ્તી પરંપરા. એ વિશે અભ્યાસ કરીએ તો ચિશ્તી પરંપરાની સ્થાપના અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. મોઇનુદ્દીન ચિશ્તી તેમના મૃત્યુ બાદ એક સૂફી સંત તરીકે ખ્યાતનામ થયા. હવે વિદ્યાર્થી મિત્રો, સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી એ વિશે જોઈએ તો બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. તેઓ પણ એક સૂફી સંત તરીકે ખ્યાતનામ પામ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અન્ય સૂફી સંતોના નામ આપેલા છે એ વિશે જોઈએ તો કુતબુદ્દીન બખ્તિયાર, બીજું નામ છે બાબા ફરીદુદ્દીન ગઝ-એ-શકર, ત્રીજું નામ છે નિઝામુદ્દીન ઓલિયા, ચોથું નામ છે ખ્વાજા બકી બિલા અને છેલ્લું નામ એટલે કે પાંચમું નામ છે શેખ અહમદ સરહિંદી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પણ સૂફી સંતો હતા. આ બધા સંતોએ સૂફી આંદોલનમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભક્તિ અને સૂફી આંદોલનની અસરો વિશે અભ્યાસ કરીએ તો આ આંદોલન થયા પણ તેની અસરો કેવી પડી, કઈ કઈ રીતે પડી અને એના લીધે સમાજમાં શું પરિવર્તન આવ્યું તો આપણે જોઈએ તો આ બંને આંદોલનો એટલે કે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન, આ બંને આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો, આ તમામના ઉદ્દેશ્યો તેમના ઉપદેશથી સમાજમાં વ્યાપેલા આડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધાઓ અને કુરિવાજોમાંથી લોકોને બહાર લાવવાનો હતો અને લોકોને ઈશ્વરીય માર્ગ તરફ લાવવાનો એમનો મુખ્ય આશય પણ હતો. ઈશ્વર સર્વનો છે તે સામાન્ય માણસ સમજતો થયો. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવો ઓછા થયા. અનેક સંતો નાત જાતના અને ઊંચ નીચના જે ભેદભાવો ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા થયા. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, ઊંચ નીચના ભેદભાવને ભૂલીને
અને દરેકને પોતાના શિષ્યો બનાવવા લાગ્યા. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે ભક્તિ આંદોલન હોય કે સૂફી આંદોલન હોય, દરેક સંતોનો મુખ્ય એવું જ હતું કે લોકોને જે સમાજમાં વ્યાપેલા છે, કુરિવાજો છે, ઊંચ નીચના ભેદભાવો છે, એને દૂર કરવાનો આશય હતો. આના આપણે ઉત્તમ ઉદાહરણ જોઈએ તો મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે આના ઉત્તમ ઉદાહરણો છે. વિદ્યાંચળમાં એકાંત સ્થાનોમાં ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છૌસ હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ હતી. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા એમના વિચારો અપનાવ્યા પણ હતા. તેના ઉદાહરણ રૂપે આ બંને આંદોલનમાં આપણે જોઈ શકીએ છીએ. ભક્તિ અને સૂફી આંદોલનોએ ભારતીય સમાજની કાયા પલટ કરી નાખી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એકતા, ભાઈચારાનો માર્ગ બતાવ્યો. આ બંને આંદોલનનો મુખ્ય આશય અંતે એક જ હતો અને આ બંને આંદોલનનો મુખ્ય આશય એ હતો કે ભારતીય સમાજમાં વ્યાપેલા આડંબરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો ભારતીય સમાજને એક સાચો રસ્તો બતાવ્યો. ભારતના લોકોને સાચે રસ્તે લઈ જવા માટે ઈશ્વરીય માર્ગ તેમણે બતાવ્યો હતો. તેથી આપણે કહી શકીએ કે આ બંને આંદોલનો અલગ અલગ હતા, પણ બંનેનો આશય કે હેતુ તો એક જ હતો. તે મધ્યકાળ દરમિયાન ભારતનો વ્યાપેલી અરાજકતા હતી તેમાંથી લોકોને બહાર લાવી ધાર્મિક માર્ગ તરફ લઈ જવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની અંદર જે તમે અગાઉ ભક્તિ આંદોલન વિશે અને એના સંતો અને એની વિચારધારા વિશે અભ્યાસ કર્યો હતો, એવી જ રીતે આપણે આ પીરિયડની અંદર સૂફી આંદોલનો અથવા એની ચળવળ વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે જે ભારતમાં સૂફી મત ફેલાવનાર જે મુખ્ય 4 એની પરંપરા હતી એના વિશે અભ્યાસ કર્યો હતો અને સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા જે ખૂબ લોકપ્રિય હતી એના વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે સૂફી ભક્તિ અને સૂફી આંદોલનથી મધ્યકાળ દરમિયાન ભારતના જે અસરો પડી લોકો ઉપર, એને કારણે લોકો વચ્ચેના ઊંચ નીચના ભેદભાવો એ ખતમ થવા લાગ્યા. લોકોમાં જે વહેમો, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો હતા એ બંધ થવા લાગ્યા અને લોકો છે એ ધાર્મિક માર્ગ તરફ વળ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે ભક્તિ અને સૂફી આંદોલનો વિશે અભ્યાસ કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ હવે અહીં પૂરો થાય છે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.